નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DN TV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે પીસીબીનો સપાટો, કન્ટેનરમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરાના અકોટામાં 15 વર્ષથી ડિગ્રી વગર એલોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો। વડોદરામાં સ્વાઇન ફ્લૂ સંદર્ભે SSG હોસ્પિટલ એલર્ટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે પીસીબીનો સપાટો, કન્ટેનરમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા શહેર પીસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવીને સફળ કામગીરી કરી છે। તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કન્ટેનરને અટકાવીને તલાશી લેવામાં આવી હતી। પોલીસે કન્ટેનરમાંથી 100 કરતાં વધુ પેટીઓ મળી આવી હતી, જેમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। પીસીબીએ દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે। લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો દ્વારા શહેરમાં શરાબ ઘુસાડવાનો પ્રયાસ પ્રકાશમાં આવતા પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। वॉच दरमियान आ कंटेनर है कंटेनर हाल झड़पी पाड़वामां आव्युं छे। જોઈ શકાય છે જે પ્રકારે શહેર પોલીસ આ સતર્ક છે। ऊपर देख मળી છે। આ વોચ દરમિયાન આ બાતમી મળી હતી કે આ મધ્યપ્રદેશથી આ દારૂ ભરેલું કન્ટેનર શહેરમાં આવી રહ્યું છે અને તેને કારણે આ ગોલ્ડન ચોક એટલે કે ટોલ નાકા પાસે આ ધમાલ ઝડપી પાડવામાં આવે છે। અનેક દારૂ ભરેલી પેટી અહીંયા ઝડપી પાડવામાં આવી છે। જે પ્રકારે શહેર પોલીસ સતર્ક થઈ છે અને તેના કારણે હજુ કે હવે આ દારૂ ભરેલું કન્ટેનર એક ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે આ ડ્રાઈવરની ત્યારે અટકાયત કરવામાં આવી છે। બાતમી મળી હતી અને ભારે માટી ચોકડી પાસેથી પસાર થાય એ પહેલા ટોલ નાકા પાસેથી આ કન્ટેનર ઝડપી પાડ્યું છે અને વાહનની તલાશી લેતા રાજ્યમાં ભાવનગરની ઘટના બની છે તેને ત્યારબાદ શહેર પોલીસ ખૂબ સક્રિય બની છે ત્યારે વડોદરાના અકોટામાં 15 વર્ષથી ડિગ્રી વગર એલોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો। વડોદરાના અકોટા વિસ્તારમાં LCB ઝોન 2ની ટીમે 15 વર્ષથી ડિગ્રી વગર પ્રોમિલા ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને મૂળ પશ્ચિમ બંગાળના અને માત્ર 10 પાસ એવા બિશ્વજીત પ્રફુલ્લા હાલદારની અટકાયત કરી છે। તે કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર દર્દીઓને એલોપેથી દવાઓ આપતો હતો। પોલીસે ક્લિનિકમાંથી સિરપ, ઇન્જેક્શન અને દવાઓ સહિત ₹1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશિયન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
વડોદરામાં સ્વાઇન ફ્લૂ સંદર્ભે એસસીજી હોસ્પિટલ એલર્ટ, 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર. દેશના મુખ્ય શહેરોમાં સ્વાઇન ફ્લૂના કેસો વધતા રાજ્ય આરોગ્ય મંત્રીની સૂચના બાદ વડોદરાની એસસીજી હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુજરાતમાં કેસો મર્યાદિત હોવા છતાં આગોતરી તૈયારીના ભાગરૂપે આધુનિક સાધનો સાથે 25 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ એક દર્દી ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે, જ્યારે એક શંકાસ્પદ દર્દીની સારવાર ચાલી રહી છે અને એક દર્દી ડિસ્ચાર્જ કરાયો છે. હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ અને લોજિસ્ટિક તમામ સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ છે. કામગીરી ચાલી રહી છે. એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને એને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયું છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે. વડસરમાં મોબાઈલવાલા દ્વારા રક્ષાબંધન નિમિત્તે 5 દિવસીય ધમાકા ઓફર્સની જાહેરાત. વડોદરાના વડસર રિંગ રોડ સ્થિત મોબાઈલવાલા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે 27 થી 31 ઓગસ્ટ દરમિયાન ખાસ 5 દિવસીય બમ્પર ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ માત્ર ₹99ની ટફન ગ્લાસ કે એક્સેસરીઝની ખરીદી પર ₹1100નો જયપુરી ડ્રેસ ફ્રી મળશે, જ્યારે નવો સ્માર્ટફોન કે હોમ એપ્લાયન્સ ખરીદવા પર ₹5500ની કિંમતના 5 જયપુરી ડ્રેસ મફત આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકોને ₹10,000 સુધીના કેશ વાઉચર, બેસ્ટ એક્સચેન્જ ઓફર અને 10% કેશબેકની સુવિધા પણ મળશે. સૌજન્ય કોમ્પ્લેક્સ ખાતે ઉપલબ્ધ આ મર્યાદિત સમયની ઓફરમાં ટીવી, એસી, લેપટોપ અને IRO જેવા બ્રાન્ડેડ સાધનો સફળ ફાઇનાન્સ સાથે ઉપલબ્ધ છે. ખાલી ઇન્ટરવ્યુ લઈએ બાકી છે એટલે સાથે લેશે એમ. એવું ના હોય આ વખતે મોબાઈલવાલા વડસર એકવાર ફરીથી ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. ઓફરમાં વાત કરીએ તો તારીખ 27 થી 31 ઓગસ્ટ દરમિયાન એક વિશેષ ઓફર લઈને આવ્યા છે. એમાં તમે કોઈ પણ 99માં ટેમ્પર્ડ ગ્લાસ, મોબાઈલ કવર કે કોઈ પણ એસેસરી આઇટમ પરચેસ કરશો તો એમાં તમને 1100ની કિંમતની વાળી એક જયપુરી કુર્તી તદ્દન ફ્રી આપવામાં આવશે. સાથે જ આપણે જે મોબાઈલવાલા યુનિટ ઓફ ફોનવાલા લિમિટેડના 650થી પણ વધારે આઉટલેટ છે ઓલ ઓવર ઇન્ડિયામાં. એમાં અમે દરેક વસ્તુ કસ્ટમરને બેસ્ટ રેટમાં આપીએ છીએ. એનું તમને એક એક્ઝામ્પલ આપીએ. આજે LGનું 9 કિલો ટોપ લોડ ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન છે, જે તમને બહાર ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટમાં 25,000થી નીચે ક્યાંય નહીં મળે. એ વોશિંગ મશીન તમને ફક્ત અમારે ત્યાં 17,999માં મળી જવાનું છે, એ પણ કંપની વ્હીલ 10 વર્ષની વોરંટી સાથે. બીજો બેનિફિટમાં વાત કરીએ એમાં કસ્ટમર કોઈ પણ મોબાઈલ, એસેસરી આઇટમ, હોમ એપ્લાયન્સ, RO, ગીઝર, એસી, ટીવી, ફ્રીજ પરચેસ કરશે તો એને 5500ની કિંમતની 5 જયપુરી કુર્તી તદ્દન ફ્રી આપવામાં આવશે, એ પણ કોઈ પણ જાતની ટર્મ્સ એન્ડ કન્ડિશન વગર. મેં વડોદરા વાસીઓને એક જ મેસેજ આપવા માંગુ છું, તમે કોઈ પણ આઇટમ પરચેસ કરો છો ઇલેક્ટ્રોનિક કાં તો હોમ એપ્લાયન્સ, એમાં તમે કોઈ મોબાઈલવાલા વડસર જરૂરથી વિઝિટ કરશો, એમાં તમને કસ્ટમરને 100% એક લાભ આપવામાં આવશે ઓફરનો. વડોદરાના માણીજામાં પેવર બ્લોકની કામગીરી મુદ્દે ભાજપના જ કાર્યકરોમાં ભારે રોષ. વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આવેલા માણીજા ગામમાં પેવર બ્લોકની કામગીરીને લઈને સ્થાનિક ભાજપના આગેવાનો અને રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. 35 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા વોર્ડ ભાજપ ઉપપ્રમુખે સ્થાનિક તંત્ર અને કોર્પોરેટર પ્રણવ રાય સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2008થી ગામના રસ્તા, પાણી અને પેવર બ્લોકના પ્રશ્નો અણઉકેલ છે, તેમજ પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા મંજૂર થયેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો નથી. સ્થાનિકોમાં વધતા આક્રોશ વચ્ચે ચેતવણી આપવામાં આવી છે કે જો અન્યાયપૂર્ણ કામગીરી અટકાવવામાં નહીં આવે તો ચાલુ કામ પણ બંધ કરાવવામાં આવશે. અને દરેક હોદ્દા મેં લઈ ચૂક્યો છું. અત્યારે મારે વોર્ડ નંબર 19માં બીજેપી ઉપપ્રમુખનો હોદ્દો છે મને, અને આ માનેજા ગામમાં પેવર બ્લોકનો તદ્દન અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાય અમે નહીં ચાલવા દઈએ. એમાં મકરપુરાથી એક નવા ચૂંટાયેલા પ્રતિનિધિ આવ્યા છે, પ્રણવ રાય કરીને.
એ ક્યાં તમારે બ્લોક નાખવા જ પડશે. અને આ વડોદરા શહેરનો કચરો અમે ક્યાંથી વેઠીએ? નેશનલ હાઈવે નંબર 8માં કચરો નાખ્યો. હવે પેવર બ્લોકનો વડોદરા સિટીમાં સ્માર્ટ સિટી બનાવી છે અને બ્લોક કચરા પટ્ટી અહીં નાખવા છે. એ અમે નહીં ચાલવા દઈએ. પ્રણવ રાય કોર્પોરેટર છે અમારા સ્થાનિક વોર્ડ નંબર 19ના. ટેલિફોનિક ચર્ચામાં એવું કે માણેજા ગામનો તમને ભૂગોળ ખબર છે, ઇતિહાસ ખબર છે? હવે અમને ઇતિહાસ અને ભૂગોળ અમને જણાવીશું. અમે નકશા સાથે કરીએ અમારી ગામની કેટલી મુસીબતો છે. 2008થી અમે લડી રહ્યા છે. અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ હતા ત્યારથી અમે આ રજૂઆત છે. રોડ, રસ્તા અને પાણી, પેવર બ્લોક, અને યોગેશભાઈ પાસ કરીને ગયા છે બધી ગ્રાન્ટો. ખાલી આ લોકોને ગ્રાન્ટ વાપરવાની છે પણ આ વાપરતા નથી. ખાલી એમના પેટો ભરે છે. કરોડો રૂપિયા કામ બંધ હમણાંથી જ બંધ કરીશું. કામ અત્યારે અમારા પેવર બ્લોક નથી નખાવા અને કામ બંધ થશે. વડોદરાના તાંદલજામાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયું. વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદુન્નબીના પાવન અવસર નિમિત્તે ધાર્મિક ભાવના સાથે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસ ગફાર પાર્ક ખાતેથી પ્રસ્થાન થયું હતું, જેમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર જુલુસ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તાંદલજા વિસ્તારમાં ભાઈચારા તથા કોમી સૌહાર્દનું ઉત્તમ વાતાવરણ સર્જાયું હતું. હિન્દુભાઈને મારા તરફથી નમસ્કાર કરું છું ને ગુજરાતની અંદર અમારા તરફથી મુસ્લિમ તરફથી ખૂબ ખૂબ ઈદ મુબારક કહીએ છીએ ને આવી રીતે ગુજરાતની અંદર હિન્દુ મુસ્લિમ એકતા થઈ ને આવો તહેવાર કરે તો બહુ સારું છે. આપણે બધા ભાઈઓ જ છે, બરાબર? કોઈ જાતની મગજમારી જોઈએ નહીં ને શાંતિપૂર્વક આવી રીતે તહેવાર ઉજવવાનો. અમારો ગણપતિ જે આવે છે પાછળ, ગુજરાતી ભાઈનો તહેવાર આવે છે ગણપતિ, એ બી સારી રીતે ગણપતિ વ્યવસ્થિત થઈ જાય ને એમને બી અમે સાથ સહકાર આપીએ જ છે ને કોમી એકતાને લઈને ચાલનારા માણસ છે. આજે સવારમાં ગફાર પાર્કથી લઈ ને મનીષા સર્કલથી અમે રિટર્ન આવ્યા છે ને આ રાજુ ટાવર ઉપર ને ખૂબ ખૂબ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. પોલીસ કમિશનર સાહેબ, અમારા જેપી પોલીસ સ્ટેશનના એસીપી સાહેબ તથા પીઆઈ સાહેબ ને તમામ પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ ખૂબ આભાર અમારા તરફથી છે. ઝી સ્ટુડિયોઝની ગુજરાતી સિનેમામાં એન્ટ્રી. ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટે રિલીઝ થશે. ઝી સ્ટુડિયોઝે કૌટુંબિક ડ્રામા ફિલ્મ ટોમ એન્ડ જેરી સાથે ગુજરાતી સિનેમામાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. આ બહુ પ્રતીક્ષિત ફેમિલી એન્ટરટેનર ફિલ્મ 28 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત અને વિનોદ સરવૈયા તથા હુમાયુ મકરાણી દ્વારા લેખિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિવંગત અને દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન મુખ્ય ભૂમિકામાં છે. દિયા ફિલ્મ વર્કર્સ અને એચજી પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ કોમેડી, ઇમોશન અને સંબંધોની મીઠાશથી સભર છે, જે તમામ ઉંમરના દર્શકો માટે ઉત્તમ મનોરંજન પૂરું પાડશે. મારું નામ ધન્ય દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ જેરીમાં. તને આ સ્ક્રિપ્ટ કેવી રીતે મળી અને તે કેવી રીતે ફિલ્મ પસંદ કરી? મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું અને મને પહેલાંથી આમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. ખાસ તારા રોલ વિશે કે? મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 યર ઓલ્ડ માણસને મળે છે અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે. હું સિદ્ધાર્થ રાંદેરિયા આજે અહીંયા જે બેઠો છું તમારી સામે અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ
જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં. નામ છે જેનું ટોમ એન્ડ ચેરી. યસ, ટોમ એન્ડ ચેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને, તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. બસ જેમ સિદ્ધાર્થભાઈ કીધું એમ 20th ઓગસ્ટે રક્ષાબંધને ટોમ એન્ડ ચેરી રિલીઝ થઈ રહી છે. ઓલમોસ્ટ અમારો હમણાં ગઈકાલે સુરતમાં બી પ્રીમિયર હતો, અમદાવાદ થયો, આજે અમદાવાદમાં છે, અને જેટલા બે પ્રીમિયર છે આ બધાના ખૂબ સુંદર રિસ્પોન્સ અને પ્રતિભાવ આવ્યા છે. કારણ કે લોકો એક બહુ સારી કમેન્ટ આપી કે ફિલ્મો ઘણી બધી આવે છે, બધી જુદા વિષયોની આવે છે, પણ આ વિષય બહુ જુદો છે. એ બધાને બહુ અપીલ થયું કે આમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધાને મજા આવે એવી વાત છે. અને છેલ્લે એન્ડ ઓફ ધી ફિલ્મ એક સરસ, દરેક ફેમિલી માટે એક સરસ મેસેજ છે. બસ હવે તૈયારી કરશું, આ ચાલુ થાય. યસ, યા, થેન્ક યુ. હવે તો સિક્વલનો જમાનો છે, તો પહેલી બનાવે પહેલા બીજી અનાઉન્સ કરે. વડોદરાના તરસાલી આઈટીઆઈ ખાતે મેગા રોજગાર અને એપ્રેન્ટિસ મેળો યોજાયો. 500થી વધુ યુવાનોએ ભાગ લીધો. વડોદરાના તરસાલી આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાના મેગા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનો પ્રારંભ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ અને આચાર્યની ઉપસ્થિતિમાં થયો હતો. આ મેળામાં 25 જેટલી કંપનીઓએ પ્રોડક્શન ટેકનિશિયન, ડિઝાઇન ઓપરેટર, એન્જિનિયર અને એકાઉન્ટન્ટ જેવા પદો માટે ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી. શહેર જિલ્લામાંથી 18 થી 35 વર્ષના ધોરણ 10-12 પાસ આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલા 500થી વધુ યુવક યુવતીઓએ હાજરી આપી હતી. આ સાથે જ ઉમેદવારોને સ્વરોજગાર માટે સરકારી લોન સહાય, ઉદ્યોગ સાહસિકતા અને ફ્રી વોકેશનલ તાલીમ અંગેનું વિનામૂલ્યે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તમારી કોમ્પ્યુટર ચલાવવા તો અમારું બી ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના યુવાનોને નોકરી આપવા માટે થઈને, નોકરીની તક આપવા માટે થઈને અલગ અલગ જોબ વેકન્સી સાથે ઉપસ્થિત થયા છે. અને 500 જેટલા યુવાન દીકરા દીકરીઓ વડોદરા શહેર અને જિલ્લામાંથી આ નોકરીની તક ઝડપવા માટે ઉપસ્થિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી અને કેન્દ્ર સરકાર દ્વારા NCS પોર્ટલના માધ્યમથી દેશના યુવાન દીકરા દીકરીઓને દેશમાં ઉપલબ્ધ નોકરીની તક તેમજ વિદેશમાં ઉપલબ્ધ નોકરીની તક આ પ્લેટફોર્મના માધ્યમથી આપવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ વિદેશ નોકરી કરવા ઈચ્છુક યુવાન દીકરા દીકરીઓને આ નોકરીની તક દરમિયાન કોઈ અલગ પ્રકારના ફ્રોડમાં ફસાઈ ન જાય તેનું માર્ગદર્શન પણ અહીં સેન્ટર તરફથી આપવામાં આવે છે. અને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારત 2047ના સંકલ્પને લઈને જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે દેશના યુવાનોને અલગ અલગ તબક્કે અલગ અલગ ક્ષેત્રમાં નોકરીની યોગ્ય તક મળી રહે, એટલું જ નહીં પરંતુ તેઓ નોકરી આપવાની દિશામાં પણ વિચારતા થાય એ પ્રકારનું વાતાવરણ દેશમાં સર્જાઈ રહ્યું છે. આજે જિલ્લા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન તરસાલી આઈટીઆઈ ખાતે કરવામાં આવેલ હતું. આજના ભરતી મેળાના મુખ્ય અધ્યક્ષ તરીકે VMCના ડેપ્યુટી મેયર શ્રી આદિત્ય પટેલ સાહેબને બોલાવવામાં આવેલા હતા. આજના ભરતી મેળામાં લગભગ 25થી વધારે કંપનીઓએ ભાગ લીધો છે અને લગભગ 500થી વધારે વેકન્સી છે અને કેન્ડિડેટ પણ લગભગ 500ની આસપાસ ઉમેદવારોએ ભાગ લીધો છે. આજના ભરતી મેળામાં
ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારની, જેમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે. વધુમાં આ ઉમેદવારોને SC/ST ઉમેદવારો માટે ભારત સરકારના NCS કેરિયર સેન્ટર દ્વારા ચાલતી તાલીમ સંસ્થાની માહિતી આપવામાં આવી છે. તેમજ CSR હેઠળની અને અનુબંધમાં અને NCS પોર્ટલ વિશેની માહિતી આપવામાં આવી છે. વધુમાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર સેન્ટરની પણ કામગીરી વિશે ઉમેદવારો માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મારું નામ મારવાડી સુમિત છે અને અહીંયા હું જોબ ફેરમાં આવેલો. મેં આની જે તાલીમ સંસ્થા છે મેં ઇન્સ્ટાગ્રામના જે પોસ્ટ ઉપર જોઈ હતી, તો એનાથી 25થી વધારે કંપની આવે છે અને બધી કંપનીઓ મેં 3-4 કંપનીઓમાં એપ્લાય કર્યું છે. એમાં મને સારી ઓપોર્ચ્યુનિટી આપી છે, સારી પ્રાથમિક આપ્યું છે અને અહીંયા અમને ખાવાની પણ સુવિધા કરી આપી છે અને બહુ સારી સારી કંપનીઓ આવી છે જેમાં અમને બધું શીખવાડ્યું છે અને એવું પણ કીધું છે કે તેમાં તમે અગર 1-2 વર્ષ કરશો તો તમને બહુ વધારે સારી ગ્રોથ મળશે. બેસ્ટ પોઝિશનનું કીધું છે. 3-4 કંપનીઓમાં મેં એપ્લાય કર્યું છે અને એમાં મને એવું પણ કીધું છે કે તમને આજથી આજે જ કોલ આવી જશે કાં તો તમને કાલે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવી દેશે. વડોદરાની જે કચેરી છે અહીંયા તરસાલીમાં, ત્યાં 25 જેટલી કંપનીઓ આવી છે તો અમને હાયર કરવા માટે. તો 2-3 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે. બહુ સારો અનુભવ રહ્યો અને સારા એવા અહીંયા ઘડી અમારા જે ઉપરના જે છે અધિકારીઓ, એટલે સારું એવું રહ્યું એક્સપિરિયન્સ અને સારું પેકેજમાં અમને જોબ મળશે એવી એ લોકોએ અમને શુભેચ્છા પાઠવી છે. અમારા CV ને બધું એમને આપી દીધું છે, એટલે સારો અનુભવ રહ્યો. એકચ્યુઅલી હું રિલેશનશિપ મેનેજરની ઓલરેડી જોબ મારી કરું છું એક કંપનીમાં, તો અત્યારે એમને એ જ પોસ્ટ પ્રમાણે એમને મને કીધું છે કે આ મળી જશે તમને. ફતેપુરાના વડવાસ રોડ પર જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ. રાજ્યમંત્રી રમેશ કટારાના મત વિસ્તાર ફતેપુરાના વડવાસ ડુંગર રોડ પર માલવાહક વાહનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને લટકાવીને લઈ જવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. પૂરતી ST બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ કેબિન અને વાહનની પાછળ લટકીને જોખમી પ્રવાસ કરવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે સામાન્ય વાહન ચાલકો, દંડેતી પોલીસ અને RTO વિભાગ માસૂમ બાળકોના જીવ સાથે ચેડા કરતા બેજવાબદાર ખાનગી વાહન ચાલકો સામે આંખ આડા કાન કરી રહ્યા છે. આ ઘટનાને પગલે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈની મહેદવિયા હાઈસ્કૂલ ખાતે ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ડભોઈ ખાતે જમિયત ઉલમાએ હિન્દ સંચાલિત યુનિટી ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સતત 7મા વર્ષે ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે મહેદવિયા હાઈસ્કૂલ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરો અને માનવ જીવન બચાવોના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં 150થી વધુ યુવાન યુવતીઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શહેર કાજી સૈયદ સરફુદ્દીન સાહેબ, ભાજપ અગ્રણી શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ તથા વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જમિયત ઉલમાએ હિન્દ ડભોઈના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ઈદ એ મિલાદનો તહેવાર, મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ અને આ દિવસ નિમિત્તે આજે જમિયત ઉલમા હિન્દ ડભોઈ અને યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા અને લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મુસ્લિમ બિરાદરો બ્લડ આપવા માટે એકત્રિત થયા છે અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે ત્યારે બોટલો ખૂટી જતી હોય છે. ખૂબ મોટી માત્રામાં અહીંયાથી બ્લડ એકત્રિત કરવામાં આવે છે. ખૂબ સારી વાત છે અને બ્લડ એ કોઈ જગ્યાએ કોઈ ફેક્ટરીમાં બની શકતું નથી. એ દરેકે એને દાન આપવું જ જોઈએ. જે રીતે અમારા પ્રમુખશ્રીએ આપશ્રીને જણાવ્યું કે ભાઈ જ્યારે જીવતા હોય ત્યારે બ્લડ ડોનેશન અને જ્યારે આપણું મરણ થાય ત્યારે અંગદાન, આ બે ખૂબ અગત્યની વસ્તુઓ છે. તો આ નિમિત્તે હું સમગ્ર બિરાદરીને આ બાબતે હું એમને શુભેચ્છા પાઠવું છું ને આજના દિવસે આ ખૂબ સારું કાર્ય કરવાની પણ શુભેચ્છા પાઠવું છું. હિન્દ યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા મહેદેવિયા સ્કૂલ ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી રહ્યા છે. આજે પૃથ્વી પર જો સૌથી શ્રેષ્ઠ દાન હોય તો એ રક્તદાન છે. જીવતા રક્તદાન અને મૃત્યુ પછી અંગદાન આ એક શ્રેષ્ઠ ઉપાય છે. સર્વે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ, ભારત માતા કી જય. ડભોઈની શિનોર ચોકડી પાસે ઇકો અને એક્ટિવા વચ્ચે ભીષણ અકસ્માત, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. ડભોઈના વ્યસ્ત સિનોર ચોકડી વિસ્તાર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો ગાડી અને એક્ટિવા વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને વિલંબ કર્યા વગર તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઠોકાયો વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ, કોમી એકતાનું સુંદર ઉદાહરણ. વડોદરામાં હઝરત મોહમ્મદ મુસ્તફાના જન્મદિવસ ઈદે મિલાદની ભાવભીની ઉજવણીના ભાગરૂપે રાજમહેલ રોડ પિરામિડ વિસ્તારથી એક ભવ્ય જુલુસ યોજાયું હતું. ખાનકાહે રિફાઇન સાહેબના સજ્જાદાનશીન હઝરત સૈયદ કમાલ બાવાની આગેવાની હેઠળ નીકળેલું આ જુલુસ ન્યાય મંદિર, લાલકોરાર, દૂધવાળો મહોલ્લો અને ભગતસિંહ ચોક થઈને આગળ વધ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થન કિરણભાઈ મહેડાએ હઝરત સૈયદ કલામ બાબાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે આયોજિત આ જુલુસમાં વડોદરા શહેરની કોમી એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ પ્રસારિત થયો હતો. શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, 5000થી વધુ વિદ્યાર્થીઓએ બનાવી માનવ આકૃતિ. લીમખેડા સ્થિત શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને ઉપપ્રમુખ રાકેશભાઈ ભરવાડે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનું મહત્વ સમજાવ્યું હતું. ઉજવણીનું મુખ્ય આકર્ષણ શાળામાં 5000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીની વિશાળ માનવ આકૃતિ હતી, જેને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ રક્ષાબંધનને અનુરૂપ આકર્ષક ડાન્સ અને વક્તવ્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી હતી. અંતમાં વિદ્યાર્થીઓએ એકબીજાને રાખડી બાંધીને ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી કરી હતી.
આજ રોજ શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે રક્ષાબંધનની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે શાળાના લગભગ 5000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ રાખડીની વિશાળકાય માનવ આકૃતિ બનાવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ અને ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ ભરવાડ સાહેબ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને આ રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને આ આપણા ધાર્મિક તહેવારને ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉમંગપૂર્વક ઉજવવા માટેની શુભકામના પાઠવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.